જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 2. હે માનવ, આ માનવ દેહનો મોલ સમજો, અમૂલ્ય મોલ છે તેવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, અને આવું કહેનાર જ્ઞાનનો જ્ઞાની કહે છે. બાકી તો મન વિશે વાત કરતા હોય, કર્મ વિશે વાત કરતા હોય, જે કરતા હોય તે પણ મૂળ જાણ્યા વગરની વાત માનવ મૂળની કિંમત નહીં સમજવા દેનાર એક જીવ માટે તે વધારે આંધળા બનાવનાર માનવનો દુશ્મન ગણાય. હવે તમારી નજર સમક્ષ જ દેખાય જ છે ને, આ 3 લોક બનાવનાર દેવો છે, અને તે દેવોના અવતારી દેવોના ધર્મ ઉપર સંસાર ચાલે છે. અને તે અવતારી દેવો કહે છે કે મારી રજા સિવાય પાંદડું હલતું નથી. તો કઈ અવતારી દેવોનો ધર્મ ખતરામાં ક્યારેય હોય જ નહીં. તો તે ધર્મ ખતરાની વાત કોણ કરે છે? આ તો તમારી સામેની જ વાત છે. પરમાત્માનો જ્ઞાની તો ક્યારેય કહે નહીં કે અમારો ધર્મ ખતરામાં છે. આ વાત દેવોના ધર્મોવાળા કહે છે, અને તે મનથી કહે છે. અને જુઓ, મન તે દેવોની ધારા છે, એટલે મન કર્મ કરાવે છે. અને તે માનવને 84ના ખતરામાં નાખનાર મન જ છે. બાકી કોઈ માનવનો અધિકાર જીવ હિંસા કરવાનો નથી. અને જીવ હિંસા કરીશ તો તે કર્મ હે જીવ તારે ભોગવવું પડશે. તો બધી વાતો નજરે દેખાય જ છે, તેની વાતો જ છે. જો જોવા જાવ તો માણસને અટકાવનાર 5 તત્વનો દેહ ધારણ કરેલ આંધળો જ અટકાવે છે. અને આ જગતનો જીવ આંધળાની વાત માનીને અટકી જાય છે. જે માનવને છઠ્ઠી જે જગ્યા આત્માનું ઘર પરમાત્મા સુધી નહીં પહોંચવા દેનાર 5 તત્વનો શરીરધારી જ છે. પછી દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય, પણ વિદેહી આત્માનું ઘર પરમાત્મા સુધી કરોડો માનવના દુશ્મનો થઈને ઊભા છે. એટલે સંતો વાત જે કરે છે કે આ 3 લોક દેવોનામાંથી મુક્ત કરનાર કરોડોમાં કોઈક જ હોય છે. બાકી ઉગારનાર કરતા બુડાડનાર જ મળશે, અને પાછા આંધળા. એટલે સંતો કહે છે કે આંધળે આંધળો દોડમાં, તારે પાછું 84માં ભટકવું પડશે. આપણે જોઈએ જ છીએ ને કે કોઈને માતાજીએ અટકાવી દીધા, કોઈને અવતારી દેવોમાં અટકાવી દીધા, અને પાછો તે અટકાવનાર આંધળો. અને જુઓ, આ એક નવાઈની વાત નથી લાગતી? આંધળો અટકાવે અને પાછો જીવ તે આંધળાની વાત માની પણ જાય છે ને. તમારી નજર સામે જુઓ, નથી જોયું અવતારી દેવોનું ઘર, કે નથી જોયું અવતારી દેવીનું ઘર, અને આંધળો જગતના જીવને ઉલ્લુ બનાવે છે, અને જગતનો જીવ આંધળાની વાત માનીને અટકી જાય છે, અને આગળ પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. હે માનવ, એટલું તો પૂછો કે તમે વાત કરો છો તેની ઓળખાણ તમને છે કે શાસ્ત્રોના આધારે વાતો કરો છો? રામ કે રહીમને જોયા નથી, અને તમે અમને આંધળે આંધળા ભટકાવો છો. જો ખરેખર માણસ આ બધા ખેલને જોઈને અનુભવે તો તે માનવ મોલ સમજી શકે, અને પછી તેને અમારા તમારા ધર્મના ભેદ સમજાઈ જાય છે. ત્યારે માનવ મોલ શું છે તે સમજાઈ જાય છે, કે આ માનવ મોલ તે અણમોલ છે. આ આંધળાનો સંગ કરતા આપણે આંધળા રહ્યા, કારણ કે પોતાના ઘરનું શિક્ષણ ભૂલાઈ ગયું, અને આંધળાનો સંગ થવાથી આંધળે આંધળા કૂટાણા, અને જન્મ મરણની ખાડીમાં ભટકાઈને આંધળાએ નાખ્યા. પછી કોઈ વળી આંધળો શું કહે છે કે ભાઈ આત્મા એ જ પરમાત્મા, અને જીવ આંધળાની વાત માનીને 84 લાખ ચકરડામાં જન્મ મરણમાં પડે છે. છતાં ખોટી વાત લાગે તો પૂછો કે ભાઈ સંતો કહે છે કે પિંડ વસે તે આત્મા, અને પિંડ બ્રહ્માંડથી ન્યારા વસે તે પરમાત્મા. તો આ બેમાંથી એકેયને જોયા ન હોય તો આત્મા એ જ પરમાત્મા કહેનાર આંધળો ન ગણાય તો તેને શું કહેવાય? એટલે સંતોએ આવા મેળા મંડપ વાળાને અધૂરિયા કીધા છે. કારણ કે જો પિંડમાં આત્મા જોયેલા હોય તો તેના સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય, એટલે તે મેળા મંડપ કરે જ નહીં. એટલે સમજી લેજો, મેળા મંડપ અધૂરિયો જ્ઞાની કરે છે, અને તેવા આંધળા ધર્મને ધંધો માને છે.
એટલે સંતો તેને હાટડિયું વાળા કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી સમજીએ. તો સદગુરુ સત્ય સમજાવે છે તે દાસલાલ કહે છે. તો અમારા સદગુરુ નિજની ઓળખાણ કરી લેવાનું કહે છે. કેમ કે આ 3 લોકમાં તો 6 જંગમ એટલે સોહમ પુરુષ સુધીના 3600 પાખંડ છે, જેમાં જીવ ખેંચાતાણમાં લાગી રહ્યો છે. તો જે કોઈને સત્યજ્ઞાની સદગુરુ મળે તો આ દેહની પરવા કર્યા વિના નિજને પામવા માટે, એ સત્ય પામવા માટે સુરતા ભજનના યુદ્ધમાં ઉમટી પડાય. પછી એમાં તો જે થાય તે, પણ કદાચ શિર કપાય તો પણ ધડ લડતું રહે એવા યુદ્ધ ખેલી લેવાય. અને કદાચ સંત પુરુષની ગમે એટલી સેવા કરો છતાં એમના ફળની આશા રાખવી નહીં. કદાચ ગમે તે થાય, પણ જે સુરા હોય તે તાપ એટલે બહુ કપરામાં કપરી કષ્ટી સહી લે છે, અને જે કાયર હોય તે પ્રાણ ત્યજી દે છે. પરંતુ જેને અગમ પામવા માટે કે નિજની ઓળખાણ કરવા માટે સામી છાતીએ ચાલવું, તો એવા વીર પુરુષને કોઈ નથી જાણી શકતું. પરંતુ એમના દેહ છૂટ્યા પછી તો રાજા પણ દર્શને આવે છે. તો આપણે આ વાણી લઈએ તેમાં આવા સાચા બ્રહ્મ મિલનના મહિમા વર્ણવેલ છે. તો વાણી. જય સદગુરુદેવ. હે જીવ જીવન જાશે મસાણમાં, કરી લેજો નિજની ઓળખાણું. હે જીવ જીવન જાશે મસાણમાં, 6 જંગમ 3600 પાખંડ, લાગી રહે ખેંચતાણમાં. જ્યારે થાય જાણો ત્યાં ઉલટી પડીએ યુદ્ધમાં. હે જીવ જીવન જાશે મસાણમાં. હે જીવ જીવન જાશે મસાણમાં. શિરને કાપી લડે કોઈ સુરા, દડ જજુમે અલગ. શિરને કાપી લડે કોઈ સુરા, તડ જજુમે અલગ. આઠે પહોર ગુણ લાગાઈ ત્યારે પહોંચે પુરવાણ. હે જીવ જીવન જાશે મસાણમાં. અનંત કોટી કરે સંતની સેવા, નવ માગે એના ફોડો. અનંત કોટી કરે સંતની સેવા, નવ માગે એના ફોડ. સુરાતાપ રહે તેના તપની, કાયરત જીદીએ પ્રાણ. હે જીવ જીવન જાશે મસાણમાં. અગમ નિગમ બેવું વાણી, જગમાં કોઈ કરે વખાણ. અગમ નિગમ બેવું વાણી, જગમાં કોઈ કરે વખાણ. રાજા પ્રજા દર્શને આવે તે જાણી ન શકે કોઈ. હે જીવ જીવન જાશે મસાણમાં. બ્રહ્મ મિલનના મહિમા લખાયવા, સદગુરુ પ્રવીણ રામ જાણે. બ્રહ્મ મિલનના મહિમા લખાયવા, સદગુરુ પ્રવીણ રામ જાણે. હે જીવ જીવન જાશે મસાણમાં. દાસલાલ ગુરુ જ્ઞાન પાયમાં, દાસલાલ ગુરુ જ્ઞાન પાયમાં. આત્મ પોદ પ્રમાણ. હે જીવ જીવન જાશે મસાણમાં. કરી લેજો નિજની ઓળખાણ.
હે જીવ જીવન જાશે મસાણમાં, જીવન જાશે મસાણમાં. રામ ભરોસે. તો આ બીજી વાણીમાં સદગુરુ પ્રવીણરામ કહે છે કે સૌથી ન્યારા રામ જે સર્વની અંદર એમના પ્રતિબિંબ રૂપે એટલે કે આત્મા રૂપે રહે છે. એમને દેહ ભીતર જ્ઞાન ચક્ષુથી અગમ અગોચરને જોયા, જે બાજીગર સકળમાં વ્યાપક છે, છતાં એમનો મર્મ કોઈ નથી જાણતું. એવા હરિપ્રભુ બહુ જ દૂર છે. એમને આ દેહની અંદર દીપક સ્વરૂપે સદગુરુ પ્રવીણરામે નુરત સુરતથી આકાશ ચઢીને જોયા. તો તે સેન અમને પણ અમારા સદગુરુએ બતાવી, જે અપરંપાર છે. તો હવે વાણીના શબ્દો સમજીએ. જોયા મેં તો સગમયો ગોચર, અગમ પારનો પાર નહીં આવે, હરિ પ્રગટિયા હૃદયમાં, જોયા મેં તો યગ માય ગોચર, સ્થિર થઈ નિચયથી દેહમાં દેખિયા, અચલ ચેતન દેહની અંદર, દીધી જ્ઞાન ચક્ષુ જેથી ઘટ ભીતર, દેખ્યા યગમય ગોચર, જોયા મેં તો યગમય ગોચર, બાજીગર તો સકળમાં વ્યાપક, મર્મનો જાણ્યો હું ત્યાં, જોયા મેં તો યગમય ગોચર, હું જાણું હરી બહુ જ દૂર છે, હવે તો યરસ પરસ દેખાય, જોયા મેં તો યગમય ગોચર, કંચન એક કાયામાં દેખ્યા, એ તો દીપક સે દેની અંદર રે, જોયા મેં તો યગમય ગોચર, નુરત સુરથી ચડિયા આકાશ, સદગુરુએ સેન બતાવી રે, જોયા મેં તો અગમય ગોચર, સદગુરુ પ્રવીણ રામ કહે, સર્વ માથે સવથી ન્યારા રે, જોયા મેં તો યગમય ગોચર, સર્વ માથે સૌથી ન્યારા રે, જોયા મેં તો યગમય ગોચર. રામ ભરોસે. તો આગળની વાણીમાં સદગુરુ પ્રવીણરામ કહે છે કે જેમને ઘટમાં નિજનો અનુભવ હોય તે સર્વગતિને જાણે છે, કે શટ દર્શન એટલે સોહમની શું ગતિ છે અને એમના શું પાખંડ છે, એટલે જે જાણે તેની સામે કોઈ પાખંડ ન કરી શકે. તો આ ગતિ સત્ય જ્ઞાની સદગુરુ સિવાય જીવ પામી શકતો નથી અને જન્મ મરણમાં ગોથા ખાય છે. એટલે તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે વાણીના શબ્દો સમજો, કેમ કે શબ્દ શબ્દમાં ભેદ રહેલો છે. એટલે સત્ય ભેદ સંતોની વાણીમાં છુપાયેલો છે, તો તે સમજો. અમને તો એ શબ્દ ભેદ બતાવનાર સમજાવનાર અમારા સદગુરુ મળ્યા, જેથી શબ્દનો ભેદ સમજાવ્યો. સર્વના ઘટે ઘટમાં પ્રભુ પ્રગટ દેખાય છે. તો હે મારા ભાઈ, આ વાત સત્ય શબ્દ સમજવા માટે સત્ય જ્ઞાનીની કિંમત જાણો અને મનુષ્ય દેહની પણ કિંમત જાણો. તો હવે વાણી સમજીએ. જય સદગુરુદેવ.
સાધુભાઈ જે ઘટમાં અનુભવ હોય તે તો ગતિમાંથી સર્વ જાણે પાખંડ કરે નહીં કોઈ સાધુભાઈ જે ઘટમાં અનુભવ હોય સટ દર્શન સત્રીસો પાખંડ સર્વમાં જોય શકાયો જો કિરણથી ગતિની માતી બુજે તો અતિ દૂરથી દેખાયો સાધુભાઈ જે ઘટમાં અનુભવ હોય જીવડાતું તો ખાતો જોલા ઠેરાઈ શકે ન કોઈ સ્થિર સદગુરુ વિના ખાય બહુ ગોતા સદગુરુ વિના ખાય બહુ ગોથા ભ્રમ ન ભાંગે કોઈ સાધુભાઈ જે ઘટમાં અનુભવ હોય જ્યાં જોવું ત્યાં કપટ કરતા શબ્દ વિના નાસ જેને શબ્દ મળ્યા સદગુરુના સર્વ ઘટમાં હરિ દેખે સાધુભાઈ જે ઘટમાં અનુભવ હોય એક દ્રષ્ટિ કરી આત્મ દેખે પ્રભુ દેખાય ત્યાંય આવાગમન આવે નહીં કદી જેને ગુરુની મેર હોય સાધુભાઈ જે ઘટમાં અનુભવ હોય સૌથી ન્યારા સૌથી ભલા આ કિંમત લઈ લ્યો ભાઈ પ્રવીણ રામ સદગુરુએ દાસલાલને શોધ બતાવી સાધુભાઈ જે ઘટમાં અનુભવ હોય સાધુભાઈ જે ઘટમાં અનુભવ હોય રામ ભરોસે તો હવે આ આગળની વાણીના શબ્દો શું કહે છે? તો કહે છે કે હર કોઈ જીવ જન્મે છે ને મરે છે, એટલે ચક્કર ફેરી ફર્યા કરે છે. પરંતુ સાચી ચક્કર ફેરી તો સુરતા ભજન કરીને કરવાની હોય છે, જે સુરનર મુનિવર પણ નથી જાણી શક્યા. પરંતુ સુરતા ભજન કરતી વખતે પહેલી ફેરી સદગુરુનું સ્મરણ કરીને કરવી, કેમ કે સત્ય સમજ સદગુરુ બતાવે છે અને સુરતા ભજન પણ સદગુરુ શીખવી શકે છે. એ પણ જે સદગુરુના સંકલ્પ વિકલ્પ બંધ થયા હોય તેવા જ સદગુરુ સુરતા ભજન શીખવી શકે છે. જે નિજ તત્વ પદ 3 પદથી ઉપર જે ચોથું પદ છે ત્યાં પહોંચી શકાય છે, અને જેમના સંકલ્પ વિકલ્પ નથી મળતા એ તો આ 3 લોકમાં ભટક્યા કરે છે. એટલે સત્ય જ્ઞાની જે સાચી સમજ આપે એમનો મહિમા કરોડો સૂર્ય ચંદ્રની જ્યોતિ કરતા પણ મોટો ગણાય છે. તો એવા સત્ય સુરતા ભજન જે સંકલ્પ વિકલ્પ બંધ કરાવી શકે એવા સદગુરુ પ્રવીણરામ કેવળ જ્ઞાની નિર્મળ નિરાકારની પરખ કરાવે છે. તો વાણીના શબ્દો સમજીએ. જય સદગુરુદેવ જે કોઈ ચક્કર ફેરી રે કરે રે જે આપે તે પામે રે જે કોઈ ચક્કર ફેરી કરે રે નહીં કોઈ જન્મે નહીં કોઈ મોરતા તે તો ચોથા પદે મળી જાય રે જે કોઈ ચક્કર ફેરી કરે રે પહેલી પેરી સદગુરુની સાચી સમજ સદગુરુથી સમજો રે સુર નર મુનિવર કોઈ જાણી ન શકે
નિજ ઘરમાં લઈને આવશે રે જે કોઈ ચક્કર ફેરી કરે રે બ્રહ્મ રે પલટી જગતમાં બંધાણી ફરી પીછો છોડે નહીં રે આવે ને આવે જાય નહીં ગુરુ ચરણમાં તારું રૂપ દેખાશે રે જે કોઈ ચક્કર ફેરી ફરે રે જોગીઓને યોહમ જ્ઞાનીને સોહમ સદગુરુ જ રામને બતાવે રે જે રે સમજ્યા તે એક કરી જાણે તેને જ નિજ દેખાય રે જે કોઈ ચક્કર ફેરી ફરે રે નહીં નિંદા નહીં કોઈ બંધન બ્રહ્મ દ્રષ્ટિ કરાવશે રે મન વિચાર તન આચાર સુરત ઘર લાવશે રે જે કોઈ ચક્કર ફેરી ફરે રે સુસુપ્તિ સુખ ઘર કરી લે સુના વચ્ચે સે જે સમાસે રે નિજ તત્વ પદ ત્રણનો પદથી ઉપર ત્યાં કોઈ વિરલા જાય રે જે કોઈ ચક્કર ફેરી ફરે રે દ્વૈત યદ્વૈત ની ઉપર આપોઆપ ત્યાં ઠેરાશે રે જે કોઈ ચક્કર ફેરી ફરે રે વેદ રે કહે જ્ઞાની નહીં ધ્યાની તું તો અટલ રેવાનો રે જે કોઈ ચક્કર ફેરી ફરે રે શુભ રે અશુભ છોડે કોઈ સુરા ફિકર મટે લખ 84 રે યડથી કાઢતે પાક બગાડે ઉલટા કાઢ તેને ખાશે રે જે કોઈ ચક્કર ફેરી ફરે રે સર્વ ગુણના ભર્યા ગુરુમાં ભંડારો સેજે ભિક્ષા ખાય રે ત્રણે લોક ખેલે અવધૂતા સરભર સરખા ભરાશે રે જે કોઈ ચક્કર ફેરી ફરે રે કરોડ ચંદ્ર સૂરજની જ્યોતિ ગુરુનો મહિમા મોટો ગણાય રે જીવન મુક્ત જાણે કોઈ વિરલા અચલ દેશ બતાવે રે જે કોઈ ચક્કર ફેરી ફરે રે મન પણ ચંગા તન પણ ચંગા ચંગા વસનો જો હાવે રે પ્રવીણ રામ તે કેવળ જ્ઞાની નિર્મળ નિરાકાર રે જે કોઈ ચક્કર ફેરી ફરે રે રામ ભરોસે તો આ વાણીમાં શિષ્ય કહે છે કે મને સદગુરુનો સંગ થતા એમનો રંગ લાગ્યો અને પૂરી લગનથી સદગુરુનું સ્મરણ કરવું જેથી પૂરણ આનંદ વર્તાય છે કેમ કે મને જે વાતો સૌથી અજાણ છે જે કોઈ નથી જાણતું એ વાત મારા સદગુરુએ મને કહીને સંભળાવી જે સહજથી હાથ ન આવે એવી મહા કઠિન વાત છે જેમાં ડાઘ ઘાવ પણ ન લાગે એવી અને એમાં 5-25 પણ મરે તો
25 તત્વને મારવાની વાત છે, જે માયા પ્રકૃતિના અને સોહમ ઘરના છે. તો આ આકાશ માર્ગે ચાલવાના સાધન કઠિન છે. તો હે માનવ, સમજીને ચાલો. આ તો મારા ભાઈ નિરાધારનો ખેલ છે. જ્યાં યમના બાણ પણ નથી લાગતા ત્યાં પહોંચી શકાય છે. એટલે આ માર્ગે સમજીને ચલાય તેવું છે. એ તો પાકું જ. પણ એ માર્ગ બહુ શાંતિ પમાડે એવો છે, જે સંતોએ જાણી લીધો છે. તો એવી વાણી સમજીએ. જય સદગુરુદેવ. એ જીવ કઠિન કહું રે જાણ, આ વાતો સે રે અજાણ. હે જીવ કઠિન કહું રે જાણો, સહજ મોતીથી હાથ ન આવે, આ વાતો મહા કઠિન. સહજમતીથી વાત ન આવે, આ વાતો મહા કઠિન. ડાઘ ગાવા કઈ ન લાગે, ડાઘ ગાવા કઈ ન લાગે, પાંચ પસીસ મરે જાણ. હે જીવ કઠિન કહું રે જાણ, હે જીવ કઠિન કરું રે જાણો. આકાશમાં રગના કઠિન સાધન, આકાશમાં રગના કઠિન સાધન, સેજે સમજીને જાણો. હે જીવ કઠિન કહું રે જાણ, હે જીવ કઠિન કહું રે જાણો. નિરાધારની ખેલ હે જીવ, લાગે નહીં યમોના બાણો. નિરાધારની ખેલ હે જીવ, લાગે નહીં યમુના બાણ. હે જીવ કઠિન કહું રે જાણો, અજરમર પીવે અવધૂતા, પરખી લીધા સંત સુજાણો. લગન મગન સદગુરુને કરી દીધા, ત્યાં આનંદ અનંત વર્તાયો. હે જીવ કઠિન કહું રે જાણ, હે જીવ કઠિન કહું રે જાણો. પ્રવીણ રામની સંગા રંગ હવે લાય ગો, પરમ બ્રહ્મ પરમાણો. દાસલાલ કહે સતગુરુ પ્રતાપે, દાસલાલ કહે સદગુરુ પ્રતાપે, પામ્યો પદ નિર્વાણ, પામ્યો પદ નિર્વાણ. હે જીવ કઠિન કહું રે જાણ, આ વાતો સે રે જાણ. હે જીવ કઠિન કહું રે જાણ, હે જીવ કઠિન કહું રે જાણ. રામ ભરોસે. તો હવે આ આગળની વાણીમાં કહે છે કે જે કોઈ સદગુરુના શરણે આવે એમને તો નક્કી જન્મ મરણના મહાદુઃખ મટી જાય છે. એટલે પરમાત્માના જ્ઞાનીને જાણવાનું સંતો કહે છે, જે અવિગત રૂપમાં સમાવે છે. તો એવા સદગુરુનો અમને બહુ જ વિરહ સતાવે છે, કેમ કે એવા સત્ય જ્ઞાની પરમાત્મા સ્થૂળ સૂક્ષ્મ છે, એમની ગતિ શું છે તે સમજાવે છે. અને સદગુરુ થકી જાણ્યા, કેમ કે સદગુરુએ અમને નિરખ કરાવી અને પિંડમાં પરખ પણ કરાવી. તો એવા સદગુરુ જેમ દરિયાની લહેર જેમ પાછી દરિયામાં જ સમાય, તેમ
સમાવનારા છે, જે ફરીને આ 14 લોકમાં ન આવે. તો દાસલાલ કહે છે કે અમે સદગુરુ પ્રવીણરામના શરણે રહીને મહાસુખ પામ્યા. તો આપણે તે વાણીના શબ્દો સમજીએ. જય સદગુરુ. પરમાત્માના જ્ઞાનીને જાણો, બીજી નહીં ઓળખાણ રે. પરમાત્માના જ્ઞાનીને જાણો રે. સે સત સ્વરૂપી પ્રવીણ રામ, રહે અખંડે અખંડ ઘરમાય. તે ઘરમાં કોઈ જાય રે, તેને અવિગત રૂપમાં સમાવે રે. પરમાત્માના જ્ઞાનીને જાણો, વિરહ ભારે અમારે એ મનો, જેને રચના રચી સર્વે કોઈ. તેરે કેવાય પૂરમ પાર, તેને સુજાણે સંસાર રે. પરમાત્માના જ્ઞાનીને જાણો, બીજી નહીં ઓળખાણ રે. પરમાત્માના જ્ઞાનીને જાણો, એ તો સૂક્ષ્મ ઝીણાયતિ બારે, કોણ લખે ગતિ તારી. આ તો સદગુરુ તકિયો મેં જાણ્યા, દરિયાની લેરમાં સમાય રે. પરમાત્માના જ્ઞાનીને જાણો, બીજી નહીં ઓળખાણ રે. પરમાત્માના જ્ઞાનીને જાણો, એવા પરમહંસ કોઈ હોય, જે રે અગમની શોધ જોવે રે. કોઈ ફરી 14 લોકમાં આવે, તે ગુરુ વિના પાર ન ઉતરે. પરમાત્માના જ્ઞાનીને જાણો, પ્રવીણ રામને શરણે કોઈ આવે, તેના જન્મ મરણો મોટી જાય. દાસલાલ એમ કે છે રે, આપણે એમાં સુખ પામીએ રે. પરમાત્માના જ્ઞાનીને જાણો, પરમાત્માના જ્ઞાનીને જાણો. રામ ભરોસે. તો આ વાણીમાં સદગુરુ કહે છે કે હે માનવ, તમે સર્વ કામ છોડીને ઝટપટ આ ઘટ મઠ પટમાં રામ જે છે તેને શોધી લ્યો. એટલે જેમના સ્થાન આ ઘટમાં છે, અને જેમના મઠ સૌથી ઉપર છે, અને પટ એટલે સર્વ જગ્યાએ સર્વમાં છે, એમને આ દેહમાં શોધી લ્યો. હે માનવ, જરા પણ વાર લગાડ્યા વિના સત્યજ્ઞાની સદગુરુની સેવામાં સાંગોપાંગ રહીને સદગુરુ જે અમૃત પ્યાલા પીવડાવે તે પીવો, જેથી ભીતર ભરેલ ભ્રમ કર્મ દૂર થાય, અને નૂર એટલે પ્રકાશ જે છે એમનો મેળ કરી લ્યો, જે નુરત સુરતથી સૂક્ષ્મણા સાધીને કરવાનો હોય છે. એટલે સહેજે આનંદ થાય છે, એટલે અમરા પર નિવાસ કરી શકો છો. એટલે સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, આ જગતની આશા છોડો અને રામ નામનું સ્મરણ શ્વાસોશ્વાસ કરો. તો વાણી. જય સદગુરુ. ઘટમુટ પોટને શોધો જીવલડા, શોધો સકળ વ્યવહારમાં. ઝટપટ કામ ફટાફટ કરો, તો ઉતરો ભવ પાર. ઝટપટ છોડો જગતના કામ, લટપટ ગુરુ ચરણે લાગી. વિલંબ કર્યા વિના નિશાન તાકો, રહો સદગુરુની સેવામાં સાંગોપાંગ. ઘટમઠ પટને શોધો જીવલડા, શોધો સકળ વ્યવહારમાં. સર્વમાં નૂર નિરંતર દેખી, અલખ્ય ખંડીનું રામ. ઉલટ સુલટ કરી કટક પ્યાલા પીવો, થાય ભ્રમ કરમ સર્વ દૂર.
ઘટમટ પટને શોધો જીવલડા, શોધો સકળ વ્યવહારમાં. નૂર તેજના મેળા કરજે, તત્વ વિનાના વિલાસી રે. કયું સમજમાં આવે નહીં, સેજે થયો રે ઉલ્લાસ. ઘટમઠ પટને શોધો જીવલડા, શોધો સકળ વ્યવહારમાં. અમારા પરમાં કરો નિવાસ, ત્યજો જગતની આશા. સદગુરુ પ્રવીણ રામ કહે, સ્મરણ કરો શ્વાસોશ્વાસ રે. સદગુરુ પ્રવીણ રામ કહે, સ્મરણ કરો શ્વાસોશ્વાસ. ઘટમટ પટને શોધો જીવલડા, શોધો સકળ વ્યવહારમાં. ઘટમટ પટને શોધો જીવલડા, શોધો સકળ વ્યવહારમાં. રામ ભરોસે. તો આ વાણીમાં સત્ય જ્ઞાની એમના શિષ્યને સમજાવે છે. તો શું સમજાવે છે? તો કે જેમનો મહિમા કોઈ નથી જાણી શક્યું, એટલે પરમાત્માની વાત છે. તો સંતો પરમાત્માનો મોટો મહિમા બતાવે છે. પણ જો જીવ સદગુરુના દિલ દરિયામાં ડૂબકી લગાવે તો 10મા દ્વારને પામે. અને જે મતલબી હોય છે, સ્વાર્થી હોય છે, તે જન્મ મરણમાં રહે છે અને ત્રણેય લોકમાં ઘૂમતા ફરે છે. પરંતુ જો જીવ સમજે તો ત્યાં ઉન્મૂન અખંડ ધ્વનિ સોહમ ઘરની સમજાય છે. પરંતુ જીવ વિચાર્યા વિના ત્રિવેણીના નીર પીવે તો કશું જ કામ આવતું નથી. કેમ કે સત્ય ભજન શીખ્યા વિના ત્રિવેણીના નીર પીવાતા નથી. જય સદગુરુદેવ. હે જી સત રે, હે શબ્દની એવી લગન લાગી રે. ઉતરે નાઈ ખુમારી રે, સત રે, હે શબ્દની એવી લગન લાગી રે. જેનો રે મહિમા કોઈ સંત લખે રે, તે 10મે દ્વારને પામે રે. સત રે, હે શબ્દની એવી લગન લાગી રે. ઉતરે નાહી હે ખુમારી રે, સત રે, હે શબ્દની એવી લગન લાગી રે. મતલબી ઘુમતા ફરે રે, જાણે નહીં રંગ કે રાજા રે. તે દિલ દરિયામાં ડૂબકી મારે, તેને તયો આનંદ ઉલ્લાસ રે. સત રે, શબ્દની એવી લગન લાગી રે. ઉનમૂન ખંડ ધ્વનિ વરસે, શબ્દના ફુવારા રે. વિચાર્યા વિના એક હંસ જો, પીવે ત્રિવેણી નીર રે. સત રે, હે શબ્દની એવી લગન લાગી રે. સબદ સુરતથી રામને રટે રે. સોના શિખર ઘટની અંદર રે, ગભીરે એ અવાજ થયો રહ્યો. ચઢડ જોત જાગી રે. સત રે, શબ્દની એવી લગન લાગી રે. માયાતીત ખેલ જાણજો,
પ્રવીણ રામ સર્વ કટ જાણનહાર રે સતરે હે શબ્દની એવી લગન લાગી રે દાસ લાલ ભણિયા પામિયા એવા દાસ લાલ રે ભણિયા પામિયા પદ નિરવાણ રે સતરે શબ્દની એવી લગન લાગી રે ઉતરે નહીં એની કુમારી રે સતરે શબ્દની એવી લગન લાગી રે રામ ભરોસે. આ વાણીમાં સદગુરુનું મન તો એવું વિચારે છે કે મારું ભલે જે થવું હોય તે થાય, પણ હું બીજા જીવને તારું અને પછી હું તરું. તો જુઓ કેવો ભાવ સદગુરુનો છે. તો આવા સત્ય ગુરુ કહેવાય. સદગુરુ કહે છે કે સૌની અંદર મારો રામ બેઠેલો છે, તો હું કોની નિંદા કરું અને કોના વખાણ કરું? આ તો સોહમ પુરુષ અને માયા શક્તિને આ જગતમાં સારા જીવની ઉત્પત્તિ કરેલ છે. એમાં માનવ દેહ સૌથી ઊંચો બનાવ્યો છે, જે સુર નર અને ઋષિ મુનિઓને પણ અતિ દુર્લભ છે. તો આ વાત તો કોઈક સંત વિરલા હોય એ જ જાણી શકે છે. તો એવા સદગુરુ પ્રવીણરામ અમને સત્ય બતાવે છે. જેમ જળની અંદર તારા દેખાય એમ અમારા સદગુરુ અગમ દેશના, અને એમની વાત રાજયોગની હોય છે. એટલે જે કારણ કારજ હોય તે સમજીએ. તો વાણીના શબ્દો છે. જય સદગુરુ. મારું મન એવું રે વિચારે રે હું રે તરુને બીજાને તારું મારું મન એવું તો વિચારે રે સદગુરુ ને તારે તે બ્રહ્મ વિચારે રે અવધૂતા જાય ચરણામાં ભોકો કોને રે નિંદુ કોન બંધુ સર્વ સંતાન એક ના મારું મન એવું રે વિચારે રે સટ દર્શનયોને ખલક સકડમાં જીવ જે તું ખીલિયા સર્વે અગમ નિગમની ઘટમાં શોધો આપ ધીંગા ધણી પામો મારું મન એવું તો વિચારે રે જાગો જુગ મુક્તિની લેરો ચારે દિશામાં જ્યોત પ્રગટી સુર નર મુનિની દુર્લભ વાતો સદગુરુએ મેર કરી મારી રે મારું મન એવું રે વિચારે રે આ વાતો છે અગમ દેશની સમજી ના શકે કોઈ મારું મન એવું રે વિચારે રે સમજે કોઈ સંત વિવેકી રે પરમહંસ પરમેશ્વર મારું મન એવું રે વિચારે રે રાજયોગની આ છે રે વાતો કારણ કરણ કારજવારે પ્રવીણ રામય વિગત એ રેતા જેમ જડની વચ્ચે દેખાય તારા મારું મન એવું તો વિચારે રે
બીજાને તરું હું રે તરું ને બીજાને તારું રે મારું મન એવું તો વિચારે રે. રામ ભરોસે. તો આ વાણીમાં હવે સત્યજ્ઞાની સદગુરુ સમજાવે છે કે હે સાધુ બનીને ફરતા સાધુ ભાઈઓ, પહેલા સત્ય સમજો અને સંતનો સંગ કરીને પહેલા સત્સંગનો પરમ પુરુષાર્થ જાણો અને કેવી રીતે સુખ સાગરમાં સમાઈ શકાય તે સમજો. કેમ કે જે મરજીવા હોય છે તે તો શિર સાટે પણ વાણીની વાત વખાણે છે. કેમ કે સાચી તો અનુભવની વાત છે. સત્સંગથી બ્રહ્મ સાથે એકતા જોડાય છે અને દૂરમતી દૂર થાય છે. સત્સંગ રૂપી સુખ પરમાત્માના વચન સરીખું છે. જે પ્રેમીજન હોય છે તે ગમે તેમ પુરુષાર્થ કરીને મુક્તિની નિશાની જે સત્યજ્ઞાની બતાવે છે તે રીતે સદગુરુ પ્રવીણરામની કૃપાથી દાસલાલ પરમપદ પામે છે. એટલે સતની સંગથી નિર્વાણ પદ પામે છે. તો વાણીના શબ્દો છે. જય સતગુરુદેવ. સાધુભાઈ સતસંગ સે સાચી વાણી કરી લેને સતસંગ પરમ પુરુષાર્થ આપ આપણને જાણી સાધુભાઈ સતસંગ સે સાચી વાણી સતસંગ એ જ સુખ સાગર સે જગતમાં મુક્ત રત્ન નિખાણી સાધુભાઈ સતસંગ સે સાચી વાણી શિર સાટે મર જીવા લાવે વાણીની વાત વખાણી સાધુભાઈ સતસંગ સે સાચી વાણી સતસંગમાં બ્રહ્મને જાણતા અનુભવ સે અમૃત વાણી જીવ બ્રહ્મની કરે એકતા દુર્મતી દોષ ન જાણી સાધુભાઈ સતસંગ સે સાચી વાણી સતસંગ રૂપી સુખ જગતમાં વેદ વચનો સરીખું જે પ્રેમ જન પુરુષાર્થ કરીને મોજ મુક્તિની માણે રે સાધુભાઈ સતસંગ સે સાચી વાણી સતસંગ પ્રવીણ રામ બ્રહ્મ વેતા બતાવે મુક્તિની નિશાની દાસલાલ કહે પ્રવીણ રામ પરમ પદને પામ્યા સતસંગ થકી નિર્વાણ સાધુભાઈ સતસંગ સે સાચી વાણી સાધુભાઈ સતસંગ સે સાચી વાણી રામ ભરોસે. તો જુઓ આ વાણીમાં પણ કહે છે કે જે પરમ પદને પરખ્યા એમને સત્સંગનો સંગ કરેલ હોય છે. એટલે સંતનો સંગ કરેલ હોય છે જે સત છે. જો સત્સંગ જાણીએ તો પરમ આનંદ પામીએ અને આ ત્રણ લોકમાં આવાગમન પણ મટી જાય. તો એવા સતનો સંગ દાસલાલ એમના સદગુરુ પ્રવીણરામનો સંગ કરે છે અને અગમ ઘરને પામી શકે છે. એ વાત આપણે વાણીમાં બોલીએ. જય સતગુરુદેવ. સાધુભાઈ સતસંગનું સુખ જાણી સર્વાતીત નિજાનંદ કેવળ પરમ આનંદ આપનારી સાધુબાઈ
સત્સંગનું સુખ જાણી પરમ પુરુષાર્થ સત્સંગનો સાચો નીચ સુરતા ટેરાણી સાધુભાઈ સત્સંગનું સુખ જાણી પરમ વચન સમજ્યા સત્સંગમાં અલખ યોગાત લખાણી સાધુબાઈ સત્સંગ સે સુખ સત્સંગનું સુખ જાણી પરમ આનંદ પામ્યો સત્સંગમાં નિરબંધ નિરવાણી સત્સંગ જાણ પરમ આનંદ નિચય આવાગમો ન મોટી જાય સાધુભાઈ સત્સંગનું સુખ જાણી પ્રેમી જન સમજે સતસંગમાં જેની સત સમજની જાણી પરમર્થ જીયા જાણા પ્રવીણ રામ વાણી સાધુભાઈ સત્સંગનું સુખ જાણી શાખા વેદ પુકારે પ્રગટો ધન સંતન નિવાણી સત્સંગ તત સાર જગતમાં સાર મૂકે બિલવ ખાણી સાધુબાઈ સત્સંગનું સુખ જાણી કૃપા પ્રવીણ રામની પૂર્ણ પાયમાં અગમય ગોચર દાસ લાલ કહે છે સત્સંગ પુરુષાર્થ દાસ લાલ કહે છે સત્સંગ પુરુષાર્થ પરમાનંદ પાયમાં સાધુભાઈ સત્સંગનું સુખ જાણી સાધુભાઈ સત્સંગનું સુખ જાણી રામ ભરોસે તો જુઓ હે માનવ, આ વાણીમાં સત્સંગનો કેટલો ઊંચો મહિમા ગાયો છે. કહે છે કે સત્સંગ મુક્તિનો ખજાનો છે, કેમ કે સત્સંગથી જીવન મુક્ત બને, મનના અભિમાનો મટે, અસંખ્ય અજ્ઞાનો મટે. તો હે માનવ, તમે જ વિચારો, આવી બ્રહ્મની વાત કોણ કરે? મનને કોણ મનાવી શકે? તો જે પરમાત્માના સત્ય જ્ઞાની હોય તે. હે માનવ, ગુરુના જ્ઞાનને બરાબર સમજી લેજો. તો હે જીવ, જો સદગુરુની પૂર્ણ કૃપા આપણા ઉપર ઉતરે તો નક્કી મુક્તિ મળે. પરંતુ આપણે જીવોએ પણ સત્ય જ્ઞાનીના શરણે સાંગોપાંગ રહેવું, એ કદી ન ભૂલવું. સદગુરુ તો નિસ્વાર્થ જ્ઞાની હોય છે, જેમ સદગુરુ પ્રવીણરામ છે. તો હવે વાણી. જય સદગુરુદેવ. સાધુભાઈ સત્સંગ સે મુક્તિનો ખજાનો, જીવન મુક્ત થાય સત્સંગમાં, વેદ વચન સત્ય માનો. સાધુભાઈ સત્સંગ સે મુક્તિનો ખજાનો, સાધન સહિત સત્સંગ માયાવે, મોટે મનનાય અભિમાનો. સત્સંગની સાંભળે વાતો, મોટે અસંખ્ય જ્ઞાનો. સાધુભાઈ સત્સંગ સે મુક્તિનો ખજાનો, બ્રહ્મની વાત કાને સાંભળીને
કરો મન નમો નમનાવી નિધિધ્યાસન નિર્ણય કરી ઉરમાં મોડે મુક્તિનો માર્ગ સાધુભાઈ સત્સંગ સે મુક્તિનો ખજાનો નિજ શિરની નિજ આશા ઉતારે સમજી લેજો ગુરુ જ્ઞાનને મુક્તિ માગો સત્સંગમાં લાગો નિર્ભય પદ નિવારણ સાધુભાઈ સત્સંગ સે મુક્તિનો ખજાનો સાધુભાઈ સત્સંગ સે મુક્તિનો ખજાનો ગુરુ કૃપા સદગુરુની પૂર્ણ હોય તો પામસી મુક્તિનો પરવાનો ગુરુ કૃપા સદગુરુની પૂર્ણ હોય તો પામસો મુક્તિ પરવાનો દાસલાલ કહે પ્રવીણ રામ નિસ્વાર્થ જ્ઞાની પ્રાપ્ત થાય મુક્તિનું ઠેકાણું સાધુભાઈ સત્સંગ સે મુક્તિનો ખજાનો સાધુભાઈ સત્સંગ સે મુક્તિનો ખજાનો રામ ભરોસે જય સતગુરુદેવ પ્રેમ પ્રીતથી આરતી ગાયને હરદમ ગુરુને કરું પ્રણામ પેલી આરતીએ પીવો પ્રેમ રસ ભરીને પ્યાલા પીવે જાણકાર ગુરુ મેં કબોલા પ્રથમ દીધા પ્રભુજીને શીશ ઉતારી આરતી ગાયને હરદમ ગુરુને કરું રે પ્રણામ બીજી આરતીએ બેઉ હાથ જોડી સતગુરુ ચરણમાં ચિત જોડિયા હરદમ હરી સમરે ભાવથી એમના કામ ક્રોધ જાય મૂળથી આરતી ગાયને હરદમ ગુરુને કરું રે પ્રણામ ત્રીજી આરતીએ ત્રણ ગુણ તોડે ઠીક કરીને ભ્રમ તોડે ઉલટ કરી આપમાં કરાવે દર્શન નિજ કર સહજ દર્શાવ્યા આરતી ગાયને હરદમ ગુરુને કરું રે પ્રણામ ચોથી આરતીએ ચેતો દેવીથી સતગુરુ શ્યામે બતાવ્યો ભેદ ત્રણેય ગુણથી ન્યારા કર્યા ચોથા પદ મારે સમાવ્યા આરતી ગાયને હરદમ ગુરુને કરું રે પ્રણામ પંચમી આરતીએ પરમ પદ પામ્યા દસ લલકએ પ્રવીણ રામ ઉલટ સમાયા જ્યોતમાં જ્યોત મળી ગઈ ફરી જન્મ નહીં આવ્યા જ્યોતમાં જ્યોત મળી ગઈ ફરી જન્મ નહીં આવ્યા આરતી ગાયને હરદમ ગુરુને કરું રે પ્રણામ આરતી ગાયને હરદમ ગુરુને કરું રે પ્રણામ રામ ભરોસે